નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આરપી પ્રેસ રિપોર્ટર યુટ્યુબ ચેનલ પર। દર્શક મિત્રો, આજે આપણે આ વિડીયોમાં મહત્ત્વના સમાચાર જાણવાના છીએ। એસબીઆઈના લાખો ગ્રાહકોને મોટો ઝટકો। આજથી ક્રેડિટ કાર્ડ પર નવો નિયમ અત્યારે જ જાણો। તમે જાણો છો, વડાપ્રધાનના નામે છે આટલી બધી યોજનાઓ। આ રીતે મળી શકે છે લાભ। નવા વેપારીઓને મળશે મદદ, 10 લાખ રૂપિયા સુધીની લોન। સરકાર આયુષ્માન ભારત દ્વારા વીમો, ઘરનું સ્વપ્ન સાકાર। દરેક ઘરમાં ગેસનો ચૂલો મળી રહ્યો છે, સરકારી ગેરંટી ઉપલબ્ધ। આ યોજનાના બેન્કિંગ સેવાઓ સાથે જોડાય છે। એ સાથે જ વરસાદ, હવામાન વિભાગની સૌથી મોટી આગાહી। ગિરનાર પર્વત પર 8 ઇંચથી વધારે વરસાદ। જૂનાગઢમાં પાણી। કાળવા નદીમાં ઘોડાપૂર। શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી। મહત્ત્વના સમાચાર આપણે આ વિડીયોમાં જાણીશું, તો ચાલો શરૂ કરીએ। સૌપ્રથમ એસબીઆઈના લાખો ગ્રાહકોને ઝટકો। દેશની બેન્કિંગ ક્ષેત્રની સૌથી મોટી બેન્કોમાંની એક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એક પછી એક સેવાઓ આપી રહી છે, જેના કારણે બેન્કે તેના ગ્રાહકોના ક્રેડિટ કાર્ડ દ્વારા ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે। હા, તમે સાચું સાંભળ્યું છે। જો તમે પણ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો તો તમને મોટો આંચકો લાગશે। એસબીઆઈએ તાજેતરમાં કહ્યું છે કે તેના કેટલાક ક્રેડિટ કાર્ડ સરકાર સંબંધિત વ્યવહારો પર રિવોર્ડ પોઈન્ટ નહીં આપે। નવો નિયમ 1 જુલાઈથી લાગુ થઈ ગયો છે। તો ચાલો અમે તમને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના કેટલાક ક્રેડિટ કાર્ડ વિશે પણ જણાવી દઈએ। રિવોર્ડ પોઈન્ટ હવે આ એસબીઆઈ કાર્ડ્સ પર ઉપલબ્ધ રહેશે નહીં। એર ઇન્ડિયા એસબીઆઈ પ્લેટિનમ કાર્ડ, એર ઇન્ડિયા એસબીઆઈ સિગ્નેચર કાર્ડ, સેન્ટ્રલ એસબીઆઈ સિલેક્ટ કાર્ડ, ચેન્નાઈ મેટ્રો એસબીઆઈ કાર્ડ, ક્લબ વિસ્તારા એસબીઆઈ કાર્ડ, ક્લબ વિસ્તારા એસબીઆઈ કાર્ડ પ્રાઇમ, દિલ્હી મેટ્રો એસબીઆઈ કાર્ડ। આ બધા જ એસબીઆઈ કાર્ડ ઉપર હવે ગ્રાહકોને રિવોર્ડ પોઈન્ટ મળવા પાત્ર રહેશે નહીં। ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો નાના વેપારીઓને મદદ મળે છે। પ્રધાનમંત્રી મુદ્રા યોજનાને 7 વર્ષ પૂર્ણ થયા છે। આ યોજના હેઠળ બિન કોર્પોરેટ, બિન કૃષિ, નાના અથવા સૂક્ષ્મ સાહસ સાથે સંકળાયેલા લોકોને 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે। આ લોન પ્રાઇવેટ બિઝનેસ શરૂ કરવાના હેતુથી આપવામાં આવે છે। આ ઉપરાંત આ સ્કીમ હેઠળ બિઝનેસ વધારવા માટેની લોનની સુવિધા પણ આપવામાં આવે છે। શિશુ, કિશોર અને તરુણ કેટેગરી છે જેમાં લોન આપવામાં આવે છે। શિશુ યોજના હેઠળ 50,000 રૂપિયા સુધીની લોન, કિશોર યોજના હેઠળ 50,000થી 5 લાખ રૂપિયા સુધીની લોન અને તરુણ યોજના હેઠળ 5 લાખથી 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે। સરકાર આયુષ્માન ભારત દ્વારા વીમો આપે છે। આ યોજના વર્ષ 2018માં શરૂ કરવામાં આવી હતી। આ એક સ્વાસ્થ્ય વીમા યોજના છે જે મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારોને સીધી મદદ કરી રહી છે। આ યોજના હેઠળ 50 કરોડ ભારતીયોએ ગંભીર બીમારીઓના કિસ્સામાં વાર્ષિક 5 લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમો મળી રહ્યો છે। તે મેડિક્લેમ જેવું છે જેનો લોક લાભ લઈ શકે છે। ઘરનું સ્વપ્ન સાકાર થાય છે। બિઝનેસ વધારવા માટે નાણાં આપવાની સાથે સરકાર ઘરો બાંધવામાં પણ આર્થિક મદદ કરી રહી છે। આ યોજના હેઠળ બધાને આવાસ ઉપવાસના ઉદ્દેશ્ય સાથે હોમ લોનના વ્યાજ પર સબસિડી આપવામાં આવી રહી છે અને આ અંતર્ગત દરેક પરિવારને 2.60 લાખ રૂપિયાનો લાભ મળે છે। સરકાર ઘણા વર્ષોથી આ યોજના દ્વારા લોકોને લાભ આપી રહી છે। દરેક ઘરમાં ગેસનો ચૂલો મળી રહે। મહિલાઓ માટે શરૂ કરાયેલી ઘણી યોજનાઓમાંથી એક છે। આ યોજના હેઠળ મોટી સંખ્યામાં ગરીબ પરિવારોને ગેસનું કનેક્શન વિતરણ કરવામાં આવે છે। જે ઘરમાં પહેલાં ચૂલા પર ભોજન બનતું હતું, હવે આ યોજના દ્વારા તમારા ઘરોમાં સિલિન્ડર પહોંચી જાય છે। 2016થી ચાલી રહેલી આ યોજના ઘણા લોકોને ફાયદો આપે છે અને ગ્રામીણ મહિલાઓને ધુમાડાથી મુક્તિ મળે છે। અત્યાર સુધીમાં અનેક કરોડો લોકોને ગેસ કનેક્શનનું વિતરણ કરવામાં આવ્યું છે। પીએમ ઉજ્જવલા યોજના હેઠળ સરકારી ગેરંટી ઉપલબ્ધ છે। કેન્દ્ર સરકાર દ્વારા 2 વીમા યોજનાઓ શરૂ કરવામાં આવી છે। આ યોજનામાં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો સમાવેશ થાય છે। પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના હેઠળ તમે માત્ર 12 રૂપિયાનું વાર્ષિક પ્રીમિયમ ભરી 2 લાખ રૂપિયા સુધીનું કવર મેળવી શકો છો।
તે જ સમયે પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ તમે વાર્ષિક 300 રૂપિયા ચૂકવીને 2 લાખ રૂપિયાનો વીમો મેળવી શકો છો. 18 થી 50 વર્ષની વયના લોકોને આનો સરળતાથી લાભ લઈ શકે છે. આ યોજનાના બેન્કિંગ સેવાઓ સાથે જોડાયેલ છે. જનધન એકાઉન્ટ યોજના દ્વારા દરેક પરિવારને બેન્કિંગ સુવિધા આપવાનું કામ કરી રહ્યું છે. જનધન યોજનામાં પરિવારના 2 સભ્યો ઝીરો બેલેન્સ એકાઉન્ટ ખોલાવી શકે છે. જનધન ખાતામાંથી પૈસા જમા કરાવવા કે ઉપાડવા પર કોઈ ચાર્જ લાગતું નથી. કોઈપણ શુલ્ક વગર આ ખાતાઓમાં ફંડ ટ્રાન્સફર કરવામાં આવે છે અને મોબાઈલ બેન્કિંગ સુવિધા કોઈપણ શુલ્ક વગર ઉપલબ્ધ થાય છે. ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ગિરનાર પર્વત પર 8 ઇંચથી વધારે વરસાદ, જૂનાગઢ પાણી, કાળવા નદીમાં ઘોડાપૂર, શાળાઓમાં રજા જાહેર. જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદથી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી. માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં રજાઓ જાહેર. જૂનાગઢમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. જૂનાગઢના ગિરનાર પર્વત પર 8 થી 10 ઇંચ વરસાદ પડ્યો છે. ગિરનાર પર્વત પર ભારે વરસાદને કારણે ભવનાથ વિસ્તારમાં પાણીની નદીઓ વહી છે. જૂનાગઢથી ભવનાથના રસ્તા ઉપર પાણી ભરાયા છે. ભારે વરસાદને કારણે શહેરનો વિલિંગડન ડેમ અને દામોદર કુંડ ઓવરફ્લો થયો છે. ત્યારબાદના મહત્વના સમાચાર. બદ્રીનાથમાં અલકનંદાનું રૌદ્ર સ્વરૂપ. નદીનું જળસ્તર વધતા જ પોલીસે ખાલી કરાવ્યો છે વિસ્તાર. દેશના મોટાભાગના રાજ્યોમાં ચોમાસું જામી ગયું છે અને ઘણા વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ઉત્તરાખંડમાં પણ ધોધમાર વરસાદને પગલે બદ્રીનાથમાં અલકનંદાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે અને નદીનું જળસ્તર વધતા જ લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. પોલીસે વિસ્તારને ખાલી કરાવ્યો. ઉત્તરાખંડમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે બદ્રીનાથ ધામમાં અલકનંદા નદીનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર પહોંચી ગયું હતું, જેના કારણે અલકનંદા કુંડમાંથી માત્ર 6 ફૂટ નીચે વહી રહી હતી. અલકનંદાનું જળસ્તર સુધી પહોંચવાની સંભાવનાને જોતા પોલીસે વિસ્તારને ખાલી કરાવ્યો છે અને આસપાસના વિસ્તારને પણ એલર્ટ કરી દીધા છે. રાત્રિ દરમિયાન નદીના જળસ્તરમાં વધુ વધારો થવાની સંભાવનાઓ પણ છે. નદીના કિનારે ન જવાની સૂચનાઓ પણ અપાઈ ગઈ. અલકનંદા રૌદ્ર સ્વરૂપને કારણે નારદશિલા અને વરાઈશિલા પણ પાણીમાં ડૂબી ગયા છે. બદ્રીનાથ કોતવાલી પ્રભાવી નવનીત ભંડારીના જણાવ્યા અનુસાર ધામમાં નદીનું જળસ્તર વધ્યું છે. રાત્રિ દરમિયાન પાણી વધુ વધવાની સંભાવનાને ધ્યાનમાં રાખી તૃપ્ત ખાલી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ધામમાં માઇક દ્વારા સતત જાહેરાતો પણ કરવામાં આવી રહી છે કે કોઈએ નદી કિનારે જવું નહીં. ઉલ્લેખનીય છે કે સામાન્ય દિવસોમાં અલકનંદા તૃપ્ત કુંડમાંથી લગભગ 15 ફૂટ નીચે વહે છે, જ્યારે ઉપરવાસમાં વરસાદને કારણે નદીનું જળસ્તર ધામમાં તૃપ્તિકુંડ માત્ર 6 ફૂટ નીચે જોવા મળી રહ્યું છે. તો દર્શક મિત્રો, આ હતા મહત્વના સમાચાર. જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કમેન્ટ કરો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવો. ફરી એકવાર આવા જ અવનવા સમાચાર, અવનવા વિડીયોમાં મળીશું. ત્યાર સુધી તમારા બધાનો આભાર.